की महाराज की जय। हनुमान महाराज की जय। गुरुदत्त भगवान काल भैरव सर्व संत वैक भगवान दत्त गिरि भीमा बापा जय। सनातन धर्म देवादिदेव महादेव भगवान श्री हृदयेश्वर महादेव एमना सानिध्यમાં એની નિશ્રામાં જીક્યાળી ગામને આંગણે દિવ્ય કથા શિવ કથા પરમ પાવન કથા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ એ કથાના બીજા દિવસના બીજા સત્રમાં પ્રવેશ કરતા પૂર્વે આપ બધાને મારા ઓમ નમઃ શિવાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. વેદેરપી ન વિજ્ઞાતમ યુ તત્વ મમ શાશ્વતમ તુદ્રિર્મમામે શૈલેર્મમાનુગ્રહ ભાંજની. જે પરમાત્માના મૂળ સ્વરૂપને જાણવા માટે વેદો અને વેદાંતી કોઈ હોય નહીં, યુગ પર્યંત જેનો અભ્યાસ કરે છતાં પામી ન શકાય એ પરમ તત્વ ભગવાન શિવ દેવાદિદેવ મહાદેવ, જેનો સ્વભાવ વરદ છે. શિવનો અર્થ કલ્યાણ છે. શિવ એટલે કલ્યાણ, જગતનું કલ્યાણ એટલે ભગવાન શિવ. આ બ્રહ્માંડ એની રચના છે. જે કાંઈ છે એની રચના છે, જે કાંઈ છે એના અધિપતિ એ છે. મારી તમારી અંદર રહેલી ચેતના, એ ચેતનામાં ઈશ્વર પણ એ છે, એ પણ એનો અંશ છે. શિવ કથા એટલે મૂળ કથા, પોતાની કથા, મારી તમારી કથા. આ દેહ માટે અનેક મનોરંજન આદિ આપણી આકાંક્ષાઓ હોય, પણ મારી તમારી અંદર બેઠેલા જે આત્મા છે એને પ્રિય, એનું ઘર એટલે ભગવાન શિવ. આત્માનું ઘર એ ભગવાન શિવ છે. ચેતનાનું ઘર એ ભગવાન શિવ છે. અને બધાની અંદર બેઠેલી ચેતના, એનું લક્ષ્ય એ ભગવાન શિવ છે. જીવનો લક્ષ્ય એ શિવ છે. જેમ કોઈ પણ નદી હોય, એના નામ જુદા જુદા હોઈ શકે, પણ નદીનું લક્ષ્ય એ સમુદ્ર છે. જીવ માત્રનું લક્ષ્ય ભગવાન શિવ છે. આપણે સવારે પણ કહ્યું કે માણસને શાંતિ ક્યારે થાય? ઘરે આવે તો શાંતિ થાય. તો અંદર રહેલો આત્મા યુગો યુગોથી શરીર બદલે છે, અને ક્યારે શાંતિ થાય? જ્યારે એના મૂળ ઘરે જાય ત્યારે શાંતિ થાય. શિવ જ્ઞાન, શિવ કથા, શિવ ભક્તિ એ મૂળ ઘર ભોગવા માટે અને એ ઘરની પ્રાપ્તિ માટે સુરતાને શુદ્ધ જોવે, શુદ્ધિ જોવે. અને શુદ્ધિ ક્યારે થાય? સત્સંગથી થાય. અને સત્સંગમાં શિવ કથા સત્સંગ જ્યારે આપણે મળ્યો છે, દિવ્ય અવસર. એ કથામાં પ્રવેશ કરતા પૂર્વે થોડી વાર આપણે હાજરી, પ્રભુ નામ કીર્તન કરી આગળ કથામાં પ્રવેશ કરીએ.
મુરલી સુમરો બારંબાર કોટી રૂપ ધરે મનમોહન કોઈન પાવે પાર કોટી રૂપ ધરે મનમોહન કોઈન પાવે કથાનો મહિમા મોટો કોઈ ન પામે પાર શિવ કથાનો મહિમા મોટો કોઈ ન પામે પાર શિવ કથાનો મહિમા મોટો કોઈ ન પામે પાર શિવ કથાનો મહિમા મોટો કોઈ ન પામે આદિ આદિ સર્વ મટાડે આદિ સર્વ મટાડે અંતે કરે ઉદ્ધાર ભોળાને ભાવતે બધે ભોળો ગમી એવો રીધે ભોળાને ભાવતે બધે ભોળો ગમી એવો રીધે ભોળાને ભાવતે બધે ભોળો ગમી એવો રીધે. આ દિવ્ય યોગ આપને સંયોગ થયો છે. કથા એટલે કેવળ એક 9 દિવસે આપને ઉત્સવ લાગે તો હોય જ. અનેક યજ્ઞોનું ફળ જે છે ને એ મળે કે ન મળે, કદાચ એમાં ક્ષતિ રહી હોય ને તો ન પણ મળે, પણ ભગવાન શિવ મહાપુરાણના વાયવી સંહિતાના સમાપન સમયે કહે છે સગુણ સામ કથા જે શ્રવણ કરે ને મને ગણેશ અને કાર્તિક જેવા પ્રિય લાગે છે. એના જીવનમાં કશું અશક્ય ન રહે. ખૂબ જેનો મહિમા છે. આદિ વ્યાધિ સર્વે મટાડે અંતે કરે ઉદ્ધાર. સવારની કથામાં આપણે શ્રવણ કર્યું. દેવરાજના દિલમાં જુઓ કપટ છે અપાર. દેવરાજના દિલમાં જુઓ કપટ છે અપાર. દેવરાજના દિલમાં જુઓ કપટ છે અપાર. દેવરાજના દિલમાં જુઓ કપટ છે કથા સાંભળી કથા સાંભળી થઈ ગયો ઉધાર ભોળાને ભાવતે બધે ભોળો થાય એવો રીધે ભોળાને ભાવતે બધે ભોળો થાય એવો રીધે. મહાદેવની કથા
ભાઈ ભોલાને ભાવથી ભજે ભોલો ભાઈ એવો રીજે ભોલાને ભાવથી ભજે ભોલો ભાઈ એવો રીજે ભોલાને ભાવથી ભજે ભોલો ભાઈ એવો રીજે ભોળાને ભાવથી ભજે ભોળો કાંઈ એવો છે. જાણે અજાણે શિવ નામ ભક્તિ સંજોગો અને પરિસ્થિતિના અનુરૂપ પણ ભક્તિ થઈ જાય ને તો સદાય ફળ દેનારી છે. આપણે સવારમાં પણ કહ્યું, અગાઉ પણ કહ્યું કે જમીનમાં બીજ એ ઊંધું રોપાઈ જાય, સતું રોપાઈ જાય, ઉગે ઉગે ને ઉગે. એમાં એ ન જોવાનું એનું મુખ કઈ બાજુ છે. ભગવાનનું ભજન કીર્તન જે પુણ્ય કાર્ય કોઈ પણ ભાવે થઈ જાય, કાર્ય એનું ફળ આપે. અગ્નિમાં તમે પગ જો, ઘણી વાર ઘણા એમ કે ભાઈ તમે ભજન કરો, કીર્તન કરો, નું ફળ શું? તમે ભજન ને કીર્તન કરી શકો, એમાં બેહી શકો, એ જેનું ફળ છે. નહીતર આ તો ઈશ્વરની લીલા છે. ક્યાં બેઠા હોય નક્કી ન હોય, મુક્ત બેઠા છે, એમાં કાંઈ નક્કી ન હોય. તમે કોકની ગાડીમાં બેઠા હોય ભટકાય તો આપણે જામીન ગોતવા પડે. સારી જગ્યાએ બેઠા એ જેનું ફળ છે. કથા સાંભળો છો એ જેનું ફળ છે. ભગવાનનું નામ તમે લઈ શકો એ જેનું ફળ છે. ઘણા એમ કે ક્યારે એનું ફળ મળે? ભગવાનના ગુણ ગાઓ, એનું ફળ ક્યારે મળે? કે જ્યારે તમે ગુણ ગાઓ ને ત્યારે, ભગવાનનું જ્યારે નામ લો ને ત્યારે જ એનું ફળ મળે. અગ્નિમાં પગ દો તો ક્યારે મળે? કોઈ પણ આપણે અગ્નિ છે એમાં પગ દઈએ તો કે ભાઈ એમ હોય કે અત્યારે પગ દીધો છે અને અમુક સેકન્ડો પછી, અમુક કલાક પછી આપણે અગ્નિ લાગશે નહીં. એ તો જ્યારે પગ દેવાનો ત્યારે જ દાહ લાગે. એમ જ્યારે ભગવાનનું નામ લેવાનું ને એ જ એનું પુણ્ય છે. અને અગ્નિમાં પગ જાણતા અજાણતા દેવાય કે હોય તો અગ્નિ દેવતા એમ કે આને ખબર નહોતી પગ અડી ગયો છે એટલે દાજ નહીં લાગે. નહીં, એ તો બળે બળે ને બળે. જાણતા થાય તોય ભલે ને અજાણતા થાય તોય ભલે. એમ ભગવાનનું નામ, એનું કીર્તન શ્રવણ એ ફળ દેનારું છે. દેવરાજે કફરી પરિસ્થિતિ સંચુલા જે છે એને પણ ભજન કર્યું છે. પુરાણી પાસે કથામાં કેવળ 5મી સંહિતા ઉમા સંહિતા શ્રવણ કરી છે અને ભય લાગ્યો અને કહ્યું આપ મને કથા સંભળાવો. પુરાણીએ કથા સંભળાવી અને સંશુલાએ એમ કહેવાય છે ભગવાન શિવની ભક્તિથી જીવવા લાગી છે. ત્રિપુંડને ધારણ કરે છે, ગળામાં રુદ્રાક્ષ છે, મુખમાં ઓમ નમઃ શિવાયનું નામ છે. શિવ ભક્તિના 3 મુખ્ય અંગો છે. લલાટમાં ત્રિપુંડ, ભસ્મ, ચંદન, ગળામાં રુદ્રાક્ષ અને જેના મુખમાં ઓમ નમઃ શિવાય છે. યમરાજ પોતાના દૂતોને કહે છે, હે દૂતો, આ સંસારમાં તમે મૃત્યુના દૂત થઈ અને વિચરણ કરો, પણ જેના લલાટમાં ત્રિપુંડ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય ને જેના મુખમાં ઓમ નમઃ શિવાય હોય ને તમે એને કદી નરકે ન લાવતા. એ સ્વર્ગના અધિકારી છે. તમે સદા એનો આદર કરજો, સદા એનું સન્માન કરજો. શિવ નામ કલ્યાણ કરનારું છે. અનેક સંતો આદિ જ્યારે યમલોકની અંદર એમ કહેવાય છે કે જ્યારે ભ્રમણ કરતા કરતા નીકળ્યા છે, સવારે વાત કરીને 28 પ્રકારના નર્ક છે, એના 5 વિભાગ છે, એટલે 40 નર્ક થાય. અને શાસ્ત્ર એમ કહે છે કે 7 પાતાળ પછી જે આપણે 7 પ્રકારના નરકની ત્યાં વિભાગ છે. એમાં અનેક પ્રકારના ભયંકર અવાજો થાય, જીવને અનેક પ્રકારની પીડા થાય. આપણે આ પુરાણોની વાત કદાચ સત્ય ન લાગે, પણ આ પૃથ્વીની નીચે, હાથ તળની નીચે 140 નર્ક ચાલુ થાય છે. ટોટલ 28 છે, એના 5 વિભાગ, એટલે 140 નરકનો આરંભ થાય છે. એનું યાત્રા, એના પાપનું વર્ણન ઉમા સંહિતામાં કર્યું છે. કેટલી ભયંકર પીડા હોય, જીવી એટલો બધો વિલાપ કરે. એ શાસ્ત્રોની તમારે સાબિતી જોતી હોય તો થોડા વર્ષો પહેલા રશિયાના વૈજ્ઞાનિકોએ 12 કિલોમીટર ભૂગર્ભની અંદર ટનલ ગાળી. 12 કિલોમીટર અંદર જ્યારે ધરતીમાં પેટાળની અંદર સંશોધન કરવા માટે મોટી ટનલ ગાળી છે. અને 12 કિલોમીટરની ટનલ ગાળ્યા પછી એટલો બધો ભયંકર અવાજ આવ્યો કે એને બંધ કરવી પડે, કાં તો મહાભયંકર રુદન થાય છે. શાસ્ત્રોની, આપણા પુરાણોનું ત્યાં સાબિતી મળે છે. એ આપણી સનાતન પરંપરા, વૈદિક પરંપરા.
અહીંયા સંશુલા ભગવાન શિવની કૃપાને પાત્ર બની છે. ભસ્મને ધારણ કરે છે, ત્રિપુંડ ધારણ કરે છે, ગળામાં રુદ્રાક્ષ છે, ઓમ નમઃ શિવાયનો જાપ જપે છે, શિવને રીઝવે છે. એક પુરાણીની કૃપા, એક સંતની કૃપાએ ભગવાન શિવની જેને ભક્તિ લાગી છે, સંતોનું આગમન હંમેશા સુખદાયી હોય છે. આપણી વચ્ચે પણ અમારે કાલાવડથી પરમ પૂજ્ય શ્રી મહેશગીરી બાપુ પધારી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી બાપુનું સ્વાગત કરીએ. એમની સાથે અમારે પ્રદીપ બાપુ પધારી રહ્યા છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અમારે રૂપેશ બાપુ ગોંડલ, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને અમારે લાલા દાદા શિશકથી પધાર્યા છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. પધારો બાપજી, જય હો. સાથે નિનાન છે અમારે પરમ પૂજ્ય સદગુરુ એવા બુદ્ધગીરી બાપુ, એમના શરણોમાં વંદન કરી અને પૂજ્ય બાપુના શરણોમાં વંદન કરીએ. કારણ મન શિવ ચરણ સુખકારે ભજો રે મન શિવ ચરણ સુખકારે શિવ ચરણ સુખકારી ભજો મન શિવ ચરણ સુખકારી ભજો મન શિવ ચરણ ભજ મન શિવ ચરણ સુખકારી ભજો કાલાવડ કહેવાય ત્યાંથી પૂજ્ય બાપુ પધાર્યા છે. એમની સાથે ગોંડલથી પ્રદીપ બાપુ, રૂપેશ બાપુ અને મારે લાલા દાદા જોશી. આજે આનંદ, આજે ઉસરંગ, આજે નેનોમાં ને સખી અમારે આંગણે. આ તો 55 વર્ષો મેં કથાના આરંભમાં કહ્યું કે આ દિવ્ય અવસર હોય છે, સોનાનો વરસાદ. એટલા માટે આપણા ગામના આંગણે જ્યારે આવો દિવ્ય ઉત્સવ, જ્ઞાન યજ્ઞ થતો હોય, જ્યારે સંતોનું સાનિધ્ય મળે, બ્રહ્મ દેવતાનું સાનિધ્ય મળે, મહાપુરુષોનું સાનિધ્ય મળે, મહેમાનો આવે, આપણે આંગણે દીકરી આવે, બેનો આવે, આ સોનાનો વરસાદ છે. એવો દિવ્ય સોનાનો જ્યારે વરસાદ, અને એમાં આશીર્વાદ દેવા માટે. પરંતુ આશીર્વાદ છે બુદ્ધગીરી બાપુના આશીર્વાદ છે. ભગવાન શિવને પ્રાપ્ત કરવા હોય ને તો સદગુરુની કૃપા એ થાય, સંતોની કૃપા એ થાય. આપણે આ મકાન ઉપર ચડવું હોય ને ક્યાંય તો નિસર્ગ જોવે, આધાર જોવે. આધાર વિના અશક્ય છે. માટે કહ્યું છે સંત કૃપાએ શિવ રે રીજે સદગુરુ આધાર. 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 પામરથી પંડિત બનાવે, પામરથી પંડિત બનાવે, ઉતારે ભવ પાર ભોળાને. ભાવથી ભજે ઓ કઈ બોલી દે ભોળાને. ભાવથી ભજે ઓ કઈ બોલી દે. ભોળાને ભાવથી ભજે, ભોળો કા એવો રીજે. સંતોની કૃપા થાય, એમના આશીર્વાદ મળે, અને પામરમાંથી પંડિત બનાવી દે, રંકમાંથી રાજા બનાવી દે. આ સંતોના આશીર્વાદમાં, એના સાનિધ્યમાં એ સામર્થ્ય હોય છે. પૂજ્ય બાપુનું આપણે સ્વાગત કરીએ છીએ. અને ખૂબ રાજીપાની વાત છે કે 19/5થી અમારે કાલાવડ પૂજ્ય બાપુના સાનિધ્યમાં કથા છે, અને એમનું મુહૂર્ત પણ અહીંયા સાથે સાથે આપવાનું છે. આવતી 19/5 થી 27/5
દે બરાબર તો કે મારી બેન કે એટલે ખૂબ ખૂબ રાજીપો. બેન કરી દીધી અને સાસરીજીને ચાલે દોડાવી ગુજરાતી કહેવાનું તાત્પર્ય એ છે મહાદેવની ભક્તિ જાણે અજાણે થાય, સંચુલાથી અજાણતા ભક્તિ થઈ. કરાઈ ગયો એટલે ચાલો રડી ડર લાગ્યો, ભય લાગ્યો, ભયથી ભક્તિ થઈ અને ભગવાન શિવની કથા શ્રવણ કર્યા પછી એને જીવનની અંદર પરિવર્તન આવ્યું છે. ત્રિપુરને ધારણ કરે, ભસ્મને ધારણ કરે, ગળામાં રુદ્રાક્ષ ઓમ નમઃ શિવાયનો જાપ જપે છે. સતત નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. મહામંત્ર છે, 7 કરોડ મંત્રનો સ્વામી છે. ઘણાને એમ થાય 7 કરોડ મંત્ર કેમ કહેવામાં આવે? 3.5 કરોડ બ્રહ્માંડ છે. સ્કંદ પુરાણ ઉત્પલખંડ ની અંદર લખ્યું છે દાદા 3.5 કરોડ બ્રહ્માંડ છે. આ એક સૃષ્ટિ છે ને આ એક પૃથ્વી, નવગ્રહ, દેવતા, સૂર્ય, ચંદ્ર, આકાશ, વાયુ, ત્યારે એક બ્રહ્માંડ થાય. એવા 3.5 કરોડ બ્રહ્માંડ છે. અને 3.5 કરોડ બ્રહ્માંડ છે ભેળા થાય ને ત્યારે ઓમનો આકાર બને છે. એટલા માટે આપણે ત્યાં ઓમની ઉપાસના છે. એ ઓમનું ઉચ્ચારણ થાય, આરોહ અને અવરોહ થાય એટલે 3.5 કરોડ ને 3.5 કરોડ 7 કરોડ થાય. 7 કરોડ મંત્ર છે. એમાં મુખ્ય બધામાં પ્રાણી ઓમ છે અને એની સાથે નમઃ શિવાયને જોડવામાં આવે. ઓમ નમઃ શિવાય મંત્રનો સંચુલા જાપ કરે છે. દિવ્ય એનું જીવન બન્યું છે. અંતે આ દેહ એને દુષ્કર લાગ્યો છે. પ્રભુ હવે જો આ શરીર છૂટે ને તો આપ સાથે જીવનું શિવમાં મિલન થાય. ભગવાનને પ્રાર્થના કરીશ. આ જગતમાં મોટામાં મોટો ડર હોય તો દેહ છોડવાનો, પણ શિવ ભક્તિ એની પરાકાષ્ઠા એ છે કે દેહ છોડવો પણ પ્રિય લાગે. ભગવાન શિવની સ્તુતિ કરે છે, ભજન કરે છે. અંતે સંચુલા એમ કહેવાય કે ધ્યાનમાં ભજનમાં બેઠી છે ભગવાન શિવના અને સહજ એમ કહેવાય છે કે એનું શરીર છૂટું છે. દિવ્ય વિમાન આવ્યું છે લેવા માટે. ભક્તિનો હેતુ એ હોય છે મૃત્યુ ના આવે. ઘણા એમ કે મૃત્યુંજય મંત્રનો જાપ કરી મૃત્યુ ના આવે. મૃત્યુંજય મંત્ર મૃત્યુ ન આવે એટલા માટે નથી, મૃત્યુ સહજ આવે એટલા માટે છે. મૃત્યુંજય મહાદેવ ત્રંબકમ યજામહે. આ ત્રણેય જગતની ત્રણેય કાળની રચના કરનારા યજામહે સુગંધિ. અમારું જીવન સુગંધિત બને, સહજ મૃત્યુ થાય એ માટે મૃત્યુંજય મંત્ર છે. સંચોલાય સાધુવાદ સ્વામીના ગઢડાથી સાંખ્ય યોગી બહેનો પધાર્યા છે અને સાધુ સંતોને ભેટ કરવા માટે બાપુને સાલો ઢાળી અને સન્માન કરવા માગે છે. ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. વ્યાસપીઠ અને સમગ્ર જગ્યાળી ગામ આપ શ્રી સાંખ્ય યોગીની બહેનો આપનું સ્વાગત કરે છે. ખૂબ ખૂબ રાજીપો સાથે આપનો ભાવ આપ સન્માન માટે આપ આવી શકો છો. જય હો. ખૂબ ખૂબ સાધુવાદ. આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આપ પણ પધાર્યા છો. આપ સન્માન માટે આવી શકો જ્યારે આપની અનુકૂળતા. કાલાવડ મુકામે 19/5 થી 27/5 મુહૂર્ત આપણે અહીંયા અમે કથામાં આપીએ છીએ. સાથે લાલા દાદા
કાલાવડની કથા છે પૂજ્ય બુધગીરી બાપુના સાનિધ્યમાં, મહેશગીરી બાપુના સાનિધ્યમાં. તો અત્યારે પૂજ્ય બાપુ સમગ્ર જીક્યાળી ગામ લોકોને જાહેર આમંત્રણ આપે છે કે બધાને કાલાવડની કથામાં બાપુ જાહેર આમંત્રણ આપે છે. એટલે આપણે આમંત્રણનો સ્વીકાર કરીએ. બાપુ તો બધાને આવવાનું છે. અને અમારે અરવિંદભાઈ અને દયાળ કાકાની તો બધી કથામાં આવે જ છે, અનુભાઈની. હા, એટલે એ તો હોય જ છે. પણ આજે જો સંતોએ આવી અને ગામને જાહેર આમંત્રણ આપ્યું છે. આપ લોકો તો આવો જ છો દર વખતે. એ મારું આમંત્રણ હોય છે. જગતને લોકોને લોકો પ્રત્યે ભાવ થાય, પ્રેમ થાય. અને આ જગતના હાસુ જીવન પણ એ છે, કથાનો હેતુ પણ એ છે. સંસુલાનું જીવન દિવ્ય બન્યું છે. સત્સંગથી જીવન દિવ્ય બને છે. સારી સંગતથી જીવન દિવ્ય બને છે. વિચારો છે એમાં પીરો ભાવ આવે છે. મળે એ દુર્લભ છે. સંતોનું સાનિધ્ય આપણી વચ્ચે જ્યારે મળ્યું છે ત્યારે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહ્યું છે, યુધિષ્ઠિર તમે અવારનવાર મને કહો છો નહીં કે હા કે તમે અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપ્યું છે, ધર્મનો ઉપદેશ આપ્યો. હે કૃષ્ણ, ધર્મરાજ તો હું છું. તમારે મને કઈ જ્ઞાન માટે, મને આધ્યાત્મ માટે કઈ ઉપદેશ કરવો જોઈએ. અને ભગવાન કૃષ્ણએ કહ્યું, હે ધર્મરાજ, હે યુધિષ્ઠિર મહારાજ, અર્જુન આગળ મેં ગીતાજીનું જ્ઞાન ગાયું છે. તમને ક્યારેય મેં કોઈ ઉપદેશ નથી આપ્યો. તમે ધર્મનું રૂપ છો, તમને ઉપદેશ આપવું જોઈએ. પણ હું તમને વધારે નહીં કહું. તમારે ધર્મના રક્ષણ માટે આટલું જ કરવાનું છે. અને ભગવાન કૃષ્ણએ અર્જુન આગળ આખા ગીતાજીનું ગાયન કર્યું છે. ધર્મરાજને કેવળ એક જ શ્લોક કયો છે, કહ્યું કાશાય વસ્ત્ર દષ્ટવા દુરિતવા સંભવતી કલ્યાણમ. હે યુધિષ્ઠિર મહારાજ, ભગવું લુગડું ભાળો ને જ્યાં નમી જાજો, એમાં ધર્મ છે, એમાં ધર્મનું કલ્યાણ છે, જગતનું કલ્યાણ છે. જ્યાં સંતો છે, જ્યાં સજન છે, જ્યાં જતી છે, સતી છે, જ્યાં સાધ્વી છે, ત્યાં નમી જવું, એમાં જગતનું કલ્યાણ છે. કેવળ એક મંત્ર કયો છે, કાશાય વસ્ત્ર, ભગવા વસ્ત્ર. સંત પરંપરા, ભજનની પરંપરા છે ને, ત્યાં તમે ઝૂકી જાજો. બાકી ભલે અશ્વમેઘ યજ્ઞ કરો, અશ્વને છૂટો મૂકો, પણ જ્યાં ભજન છે, જ્યાં સત્સંગ છે, સંતોનું જ્યારે સાનિધ્ય છે, સંસુલા દિવ્ય તપ કરે, પરિપૂર્ણ થયો છે. હું પણ ફરીવાર આ બધા ગ્રામજનોનું વ્યક્તિગત નામ હજી ન લઉં, જેમ જેમ યાદી આવે બધાના લઈ શકું ત્યારે લઉં. ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રી મહેશગીરી બાપુ પધાર્યા છે, ગણેશ આશ્રમ. ખૂબ જેનો અમારી પર રાજીપો છે, ખૂબ જેની પ્રસન્નતા છે, ખૂબ આશીર્વાદ છે, એવા મહેશગીરી બાપુ, એમના સન્માન માટે હું વિનંતી કરું. અમારે ત્રિભુવનભાઈ નસીત અને શતુરભાઈ શામજીભાઈ નસીત, પૂજ્ય મહેશ બાપુનું, અમારે પ્રદીપ બાપુનું સન્માન. અહંકાર કયા છે, એમાં હું જીવતો છું ને, એ જાગૃતિ હોવી, એને પણ અહંકાર કયો છે. એ પણ જ્યારે મટી જાય, હે પ્રભુ માયા હરી લ્યો. કઈ માયા? આ જગત અંતે માયા છે, ઈશ્વર અંતે સત્ય છે. કેવી માયા છે ભગવાન? ઈશ્વર રાજા કિયા હે તપધારી, ઈશ્વર રાજા કિયા હે તપધારી, વિશ્વામિત્ર રાજા
विश्वामित्र राजा किया है तप भारी माया के काज में कापे गए वारिश माया के कापे गए वारिश माया के काज में कापे गए प्रकाशन में देखो सूरज को ही है ढाया शिव 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 हो यही दिखाया એવી માયા છે ભગવાનની. આ ભજનની સાથે અમે 3 કડી જોડી છે દાદા કાલે સાંજે. વિશ્વરથ નામનો રાજા તપ કરી અને ઋષિ વિશ્વામિત્ર બને અને આકાશમાં ગેલેક્સીમાં ગાયત્રી મંત્રના એને દર્શન થાય. અને એવી માયા બીજું સ્વર્ગ બનાવી શકે ત્રિશંકુ રાજા માટે અને ભગવાનને માયા થાય અને મેન કાપે ગયે મારી. પરાશર નામના ઋષિ 24,000 વર્ષનું તપ મત્સ્ય કન્યા અને ભગવાન સૂર્યનારાયણને સુપાવી દે. શિવની માયા છે, મહાદેવની માયા છે. એ માયામાંથી ક્યારે મુક્તિ મળે? એની કૃપા થાય તો. આ જગતમાં કોઈ અહંકારથી, કોઈ પૈસાથી, કોઈ સંપત્તિથી, કોઈ બળથી પ્રભુની કૃપા પ્રાપ્ત ન થાય. તો કેવળ શરણાગતિથી થાય, કેવળ શરણાગતિથી થાય અને કેવળ શરણાગતિથી થાય. સંશુલા અબળા છે પણ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે. અંતે એમ કહેવાય છે કે યોગ દ્વારા સહજ એનો પ્રાણ છે એ છોડ્યો છે. કૈલાસમાંથી લેવા માટે વિમાન આવ્યું છે. સંશુલા દિવ્ય રૂપે વિમાનમાં બેસીને કૈલાસની અંદર લાવવામાં આવી છે, શિવલોકમાં આવી છે. સંશુલાએ ભગવાન શિવના દર્શન કર્યા. એના તમામ પાપો જે હતા પૂર્વના એ પણ બળીને ભસ્મ થયા, એકદમ નિર્મળ બની છે. સંશુલા કહે ધન્ય છે મહાદેવ, આપની ભક્તિ, આપની કથા ધન્ય છે. મેં તો ભયથી કેવળ આપની કથા શ્રવણ કરી અને મને શિવ લોક મળ્યો છે. સંશુલાને દિવ્ય દેહ આપવામાં આવ્યો છે. માં ભવાની પ્રસન્ન થયા છે. ભગવાન શિવે કહ્યું, હે સંશુલા, આજથી તું દેવી પાર્વતી એમની સખી છે. અને સંશુલા દેવી પાર્વતીની સખી બની છે. વિચાર કરો, અધર્મના માર્ગે જીવનારી એક સ્ત્રી અને સહજ એને યોગ થયો કથાનો. અને કથામાં એને ડર લાગ્યો. ભક્તિ ડરથી લાગી. ભક્તિના 4 પ્રકાર છે, પણ કોઈ પણ પ્રકારે લાગે એ હિતકારી છે. ડરથી ભક્તિ લાગી. અને એક સ્ત્રી જેનો માર્ગ વિપરીત છે, જેને ભક્તિ સાથે, આધ્યાત્મ સાથે, જ્ઞાન સાથે, જેના જીવનમાં કશું નહોતું, પણ દેવ યોગે. આપણે ઘણી વાર કહીએ ને કે તીર્થમાં જવાની જરૂર શું, મંદિરે જવાની જરૂર શું, કથામાં જાઓ, મંદિરે જાઓ, સારા ક્ષેત્રે જાઓ ને, કોઈ એવો યોગ થાય તમારા અનેક જન્મોના જે રસ્તા અવળા હોય ને હવળા બની જાય છે. એટલા માટે કથા, સત્સંગ, કીર્તન, સંતોનું આગમન, એનું સાનિધ્ય, ભજન જરૂરી છે. સંશુલાએ અનેક પ્રકારે સ્તુતિ કરી છે. ભગવાન શિવે એની દેવી પાર્વતીની સખી બનાવે છે. સંશુલા માતા પાર્વતીની સખી રૂપે શિવલોકમાં નિવાસ કરે છે. સમય જાતા એકવાર સંશુલા બેઠી છે. ચહેરા ઉપર થોડી હતાશા છે અને દેવી પાર્વતી આ જોયું છે અને કહ્યું, હે સંશુલા, સંશુલે સખી સુપ્રિયા અનયા કી આશશે વરમ રૂહી. તારા ચહેરા ઉપર હતાશા દેખાય છે, થોડી ઉદાસ દેખાય છે. તો આજે આ શિવલોક છે, અહીંયા હતાશાને સ્થાન નથી, નિરાશાને સ્થાન નથી, ઉદાસીને સ્થાન નથી. તારા ચહેરા ઉપર હતાશા, એનું કારણ શું? હે સખી, મને કહે, યાશશે વરમ રૂહી. તારી કોઈ આકાંક્ષા હોય તો માગી લે, એવું કશું જ નથી જે હું તને ના આપી શકું. સંશુલાએ કહ્યું છે, હે માં, હે ભગવતી, મારી કઈ આકાંક્ષા હોય? અજાણતા ભક્તિ થઈ, શિવ લોક મળ્યો છે. આ તો મહાદેવની ભક્તિનો મહિમા છે, એની કથા શ્રવણનો મહિમા છે, કીર્તનનો મહિમા છે. હું જે સ્થાનને યુગો સુધી
તપ કરું સદા ન પામું, મને સહજ મળ્યું છે, મારી કઈ આકાંક્ષા હોય? સંચોલાએ દેવી સ્તુતિ કરી છે, હે માં મહેશ્વરી મહાદેવી કૃપા કરો મમો પરી. પણ હે માં, આપ જો પ્રસન્ન થયા હોય ને તો કૃપા કરો. શું? સમુધાર પતિ મેઘ દુષ્ટ કર્મ કર ખલમ. મારો પૂર્વમાં જે પતિ હતો ને એનો ઉદ્ધાર થાય, એની કઈ ગતિ છે એ મને કહો. એનો ઉદ્ધાર કેમ થાય? જે માર્ગે હું હાલતી એ માર્ગે જ મારો વિદુંગ નામે એક પતિ, એનો પાયન મેં ભરતા પાપાત્મા સ કુબુદ્ધિમાન. એ મારો જ પતિ છે, જેના ખૂબ પાપ હતા. એની કઈ સ્થિતિ છે એમાં જણાવો ને કઈ રીતે એનો ઉદ્ધાર થાય? દેવી પાર્વતી કહે, ધન્ય છે સંચુલા, દેહ છોડ્યા પછી, સ્વર્ગ મળ્યા પછી, શિવલોક મળ્યા પછી તે તારા પતિની ચિંતા કરી છે. ધન્ય છે સતી નારી, તારા પર પ્રસન્ન થઈ. અને હું કહું છું, તારો પતિ બહુ પાપ હતા. એ વિદ્ય પર્વતની અંદર પ્રેત થઈને પીડા ભોગવે છે. 28 પ્રકારના નર્ક છે, જેના 5 વિભાગ 140 નર્ક ભોગવા છે ને. 140 નર્કની યાતનાઓ ભોગવી છે. રોરવથી લઈ અને વિષ્ટા મુખ સુધી, સિંહ મુખ સુધી 140 નર્ક બતાવ્યા. એ તમામ યાતના ભોગવી અત્યારે પ્રેત બની વિદ્ય પર્વત ઉપર પીડા ભોગવે છે. કયું માં એનો ઉદ્ધાર કેમ થાય? કે એના તો અનેક પાપ છે, પણ જો એને શિવ કથાનો અવસર મળે ને તો ઉદ્ધાર થાય. હે માં, મારા પતિને કથા શ્રવણનો અવસર મળે માટે ઉપાય કરો. સંશુલાએ માગ્યું છે. માતા આદિશક્તિ પાર્વતીએ ગંધર્વના રાજા સંગીત વિશારદ મહાજ્ઞાની એવા તુંબુરુ મહારાજ છે ને આદેશ કર્યો છે, જે નારદજીના ગુરુ છે. અને તુંબુરુ મહારાજ છે આવ્યા છે, ખૂબ આનંદમાં છે. કયું માં આજ્ઞા કરો કે જાઓ વિદ્ય પર્વત ઉપર જઈ અને વિદુંગ નામે જે પૂર્વના બ્રાહ્મણ છે એમને શિવ કથા શ્રવણ કરાવો. ગંધર્વ રાજ તુંબુરુ મહારાજ માતાજીની આજ્ઞા લઈ જાહેરાત થઈ છે કે વિદ્ય નામના પર્વત ઉપર શિવ કથા થવાની છે. દેશ દેશાવરથી સંતો મહંતો પધારવા લાગ્યા છે. સમય જાતા શિવ કથા આરંભ કર્યો છે. બધા સાંભળે, પ્રયત્ન સાંભળી શકે, કથા બધા ન સાંભળી શકે. જો ફરસાણ છે ને એ બધાને ભાવે. આગળ ગાંઠિયા ફાફડા હોય ને તો આપણે ફટ દઈને ખાઈ જાય, પણ સોખા ઘીનો શીરો ખાવો અઘરું છે. કથા સત્સંગી સોખા ઘીનો શીરો છે. મોબાઈલ ની અંદર 2-4 કલાક કાઢી નાખી ખબર ના પડે, મનોરંજન છે. પણ સત્સંગમાં સતત એક દારૂ બેઠું રહેવું બહુ અઘરું છે. પણ મનોરંજન છે ને મનને ગમે છે, અને સત્સંગ છે ને આત્માને ગમે છે. સત્સંગ આત્માનો ખોરાક છે. મારી તમારી અંદર જે ચેતના છે ને એનો ખોરાક સત્સંગ છે. એને ખબર છે કે સત્ય આ છે. એને અનેક જન્મો સુધી જોયેલું છે. આપણે તો આ એક જ જન્મ જોયો છે, એક જ જન્મની ઓળખ છે. અને ઘણાને એમ થાય કે અંદરનો આત્મા એને અનેક જન્મ જોયા હશે. હા, આપણે અમુક વસ્તુનો ફોબિયા હોય. ઘણા માણસ છે ને પાણી ભાળે એટલે બી જાય. ઘણા માણસો વાહનમાં અમુક બે તો બી જાય. ઘણા કરોળી ભાળે તો બી જાય. જુદા જુદા ફોબિયા હોય. પૂર્વ જન્મનું કોઈ રહી ગયેલું હોય. એ આત્માએ જોયેલું છે આ વસ્તુથી યાતના થઈ છે, પીડા થઈ છે. ઘણા અગ્નિથી ડરે. પૂર્વ જન્મની અંદર જે યાતના પીડા એ ચેતના એ જોઈ છે એટલે ફોબિયા રહી જાય, ડર રહી જાય. ઘણા માણસો જો કોઈથી ન ડરે. આત્માએ અનેક જન્મ જોયા હોય છે, ચેતનાએ અનેક જન્મ જોયા હોય છે. 8 પ્રકારે આ દેહ બંધાય છે. શ્રી મહાપુરાણના વિદેશ્વર સંહિતાના 8મા અધ્યાયમાં જ્યારે ઋષિઓએ પ્રશ્ન કર્યો છે, બ્રૂહિ યથાર્થ સર્વભૂતમ બંધ મોક્ષ સ્વરૂપમ. બંધન કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય? બંધનનું કારણ શું? આપણે બાંધ્યા છે કોને, અને મોક્ષ કોને કહેવાય? કયું? પ્રકૃતિ અષ્ટજો દેહો, દેહો જ કર્મ ઉચ્ચતે. પ્રકૃતિ આદિ 8 વસ્તુથી આ દેહ બંધાય છે. પુનઃ કર્મ જો દેહો જન્મ કર્મ પુનઃ પુનઃ. 8 વસ્તુની થકી માણસનો જન્મ થાય. પ્રકૃતિ, બુદ્ધિ, મહતત્વ, અહંકાર. 5 તન્માત્રાઓ છે. શબ્દ, રૂપ, રસ,
પાંચ તત્વ છે આપણે જેને અગ્નિ, તેજ, વાયુ, જળ આદિ કહી શકીએ. 8 પ્રકારે આ દેહ બને છે. શરીર ત્રિવિધ જ્ઞેય સ્થૂલ સૂક્ષ્મ કારણ. 3 પ્રકારના શરીર કયા છે? આપણે એમ થાય શરીર તો એક છે, નહીં, 3 શરીર છે. શરીર ત્રિવિધ જ્ઞેય, શરીરનું જ્ઞાન 3 પ્રકારે છે. સ્થૂલ સૂક્ષ્મ છે કારણ. એક શરીર છે સ્થૂળ, આ જે બેઠું હોય એ સ્થૂળ શરીર છે. એક શરીર છે સૂક્ષ્મ, જે આપણું મન જે વિચાર એ સૂક્ષ્મ શરીર છે, એ ક્યાંયનું ક્યાંય જઈ શકે. અને ત્રીજું શરીર છે કારણ શરીર, સ્થૂલ વ્યાપારાદ પ્રોક્ત. સ્થૂળ શરીર છે ને એ યંત્ર જેવું છે. આપણે એમ કે ઘણું દુઃખ થયું, આ સ્થૂળ શરીરને કાંઈ ન થાય. બસ ગમે એવું નજીકનું કોઈ તમારું સ્નેહી ગુજરી જાય તો 1 ટક 2 ટક પણ ત્રીજા ટકે આ શરીરને જમવા દેવું પડે. આપણા મનને એમ થાય નથી જમવું, અન છોડી દેવું છે, પણ આ શરીરને દેવું પડે. સ્થૂળ વ્યાપાર આદિ પ્રોક્ત. આને કેવળ એક યંત્ર જેવું છે. આ સ્થૂળ છે. સૂક્ષ્મ ઇન્દ્રિયાદિ ભોગદમ. સૂક્ષ્મ શરીર છે ને એ બધા ભૌતિકતામાં રાહ છે. મન છે ને જો તમને નીંદર ના આવતી હોય, તમે હારા વિચાર કરો કે હું ફલાણી જગ્યાએ છું, વિમાનમાં બેઠું છું, એ બધા મનના પ્રકાર છે, સૂક્ષ્મ શરીરનો પ્રકાર છે. તમને નીંદર આવે, અહીંયા તમે બેઠા છો અને એવો સારો વિચાર આવે કે ભાઈ બસ PDF FDમાં મૂક્યા છે, હવે 8-9 વર્ષ થઈ ગયા, હમણાં પાકી જશે. અંદરથી સારો વિચાર આવે. એ સૂક્ષ્મ શરીર છે. નકર પૈસા બેંકમાં છે, કાગળિયા ઘરે છે, આપણે અહીં બેઠા છે, છતાં આનંદ આવે. એ મનનો આનંદ છે. બીજું શરીર છે એની પણ કદાચ મન છે ને એ બગડે ને તો કહ્યું છે મન કે તરંગ કો માર લે તો હો ગયા ભજન, અને આદત બુરી સુધાર લે તો હો ગયા ભજન. એનો ઉપાય છે. મન બગડે ને તો એના માટે સંતો છે, શાસ્ત્રો છે, આપણી પરંપરાઓ છે. એનો ઉપાય પણ છે. સ્થૂળ બગડે ને તો એના માટે ડોક્ટરો છે, એના માટે ઘણા ઓહળિયા છે. આ 2 શરીરને આપણે જાણીએ. એકને ડોક્ટરો પાસે લઈ જઈ શકીએ આહાર દ્વારા, બીજાને સંતો દ્વારા, શાસ્ત્રો દ્વારા. અને આ જગતમાં જે પણ કાર્ય થાય ને મન થકી છે. દુઃખ પણ મન આપે, સુખ પણ મન આપે. મનના વિચારોથી દુઃખ પ્રગટે, મનના વિચારોથી સુખ પ્રગટે. પાણીનો અડધો ગ્લાસ ભર્યો હોય, આશાવાદી હોય ને એ કાયમ એમ કે અડધો ગ્લાસ ભર્યો છે, એનો આનંદ ઉઠાવી શકે. નિરાશાવાદી એમ કે અડધો જ ભર્યો છે. સ્થિતિ તો એ જ છે. બીજું શરીર મન છે અને ત્રીજું શરીર છે કારણ આત્મભોગાર્થ જીવ કર્માનુરૂપાત. કયું છે કારણ જે છે ને એના હિસાબે આત્માને આવવું પડે છે, ચેતનાને આવવું પડે છે. આ શરીર, આપણા 2 શરીર જે કર્મ કરે ને એ કર્મથી કર્મ બંધાય છે અને કર્મના હિસાબે ફરી આત્માને આવવું પડે છે. ત્વત્મ ભોગાર્થ જીવ કર્માનુરૂપત સુખમ દુઃખમ પુણ્ય પાપે કર્મ ભી ફલ મશ્નુતે. અને ત્રીજા શરીર કારણ શરીર થકી આપણે સુખ દુઃખ લાભ હાનિ જે કાંઈ પણ મળે ને પૂર્વનું કારણ હોય છે એ લઈને આપણે આવ્યા છે. એ કારણ થકી આપણો જન્મ છે. એ કારણ થકી ક્યાં જન્મ મળવાનો એ પણ નક્કી છે. એ કારણ થકી આપણે કોણ પરિવારમાં મળવાનું એ નક્કી છે. એ કારણ થકી કેટલી વિદ્યા, એ કારણ થકી કેટલો યશ, એ કારણ થકી કેવું શરીર, એ કારણ થકી લાભ હાનિ બધું કારણ લય અને જીવ જન્મે છે અને કારણને નથી જાણતું. કારણ જ્યારે જણાય જાય, કારણને જાણવું બહુ અઘરું છે. હવે ઘણી વાર એક દ્રષ્ટાંત છે આપણે ત્યાં ભીષ્મ દાદા ભીષ્મનું પણ એક દ્રષ્ટાંત છે. આ જગતમાં જે બને કારણ થકી બને. આપણે એમ થાય ને મારું આ છે, જે કાંઈ છે એ આપણા કર્મને અનુરૂપ મળ્યું છે. અને મેં કાયમ કહી ભગવાન આગળ હંમેશા રાજીપો વ્યક્ત કરવો કે પ્રભુ તે અમને આપ્યું છે. આપણે આપણા મા બાપ પાસે રૂપિયો માગીને તો 2 રૂપિયા આપે, 2 આપે, 5 આપે. તો ઈશ્વર છે ને આખા જગતનો મા બાપ છે. આપણા કર્મના ફળ કરતા તો વધારે જ આપ્યું હોય. આપણા જેને વધારે જ આપ્યું હોય. આપણે કારણ પૂર્વના અનેક જન્મના કારણ હોય છે ને નથી જાણતા. ઘણી વાર એમ કે આવું કેમ થયું, કારણને જાણવું બહુ અઘરું છે. અમે ઘણી વાર આ દ્રષ્ટાંત દઈએ છે. પરબની જગ્યામાં સાદુલ ખુમાન
એ રાજકુમાર જ્યારે હતા અશ્વ લઈને નીકળ્યા છે અને અશ્વ લઈને જેવા નીકળ્યા અને રસ્તાની અંદર એક સર્પ અને એને થયું કે મારો અશ્વ ડરી જશે એટલે મોટો ભાલો આમ લઈ અને પાછળ એ નાગરાજને ફેંકી દીધા. એ વાતને વર્ષો વીતી ગયા. સમય જતા એના ઘરે દીકરાનો જન્મ થયો. કારણ કેવું હોય છે? કારણ શરીર લઈને આપણે આવ્યા છે. કારણ કોઈને છોડે નહીં. કારણ થકી સુખ મળે, કારણ થકી દુઃખ મળે. આપણે ઘણી વાર જો અજાણી વ્યક્તિ સાથે એવો પ્રેમ થાય, એવો ભાવ થાય, પૂર્વનું કારણ હોય છે. ઘણી વાર એકદમ નજીકની વ્યક્તિ હોય પણ પછી તો માણસ ક્યાં જાય? જોડાણા હોય તો જીવતા હોય પણ મનમેળ ન હોય. એ કારણ છે. જે પણ મળે. રાજકુમારે એના ઘરે દીકરાનો જન્મ થયો ને એટલી બધી એને પ્રેમ, એટલો બધો બાપ અને દીકરાનો પ્રેમ તો આમે અદ્ભુત છે. બહુ લાડ છે, બહુ હેત છે. ધીરે ધીરે પછી રાજસભામાં જઈને તે સાથે પોતાના પુત્રને લેતા જાય. તેમાં 8 વર્ષની આયુષ થાય. એટલી મમતા લગાડી છે અને એક દિવસે કુંવરનું મૃત્યુ થયું અને ભેસાણના એ રાજકુમારને બહુ દુઃખ લાગ્યું. ઓહો ભગવાન! અને પછી તો એને એકદમ નાસ્તિકતા વ્યાપી ગઈ. શાસ્ત્રો પૂજન, ભગવાન ઉપરથી શ્રદ્ધા બધી બસ અંદરથી દુઃખી થઈ ગયા. શું કરું? ક્યાંય સત્સંગની વાત આવતી હોય ને તો સ્વીકારે નહીં, માને નહીં. એકવાર પરબની જગ્યામાં બેઠા છે દેવીદાસ બાપુએ સત્સંગની વાત કરીને કહ્યું, બાપજી બરાબર છે પણ મારી શ્રદ્ધા હવે વિપરીત થઈ છે. આ બધું આવું કેમ બને? આપ વાત કરો છો આવી રીતે મારી સાથે આમ કેમ થયું? દેવીદાસ બાપુએ કહ્યું, એ બધા કારણ શરીરના હિસાબે હોય છે. કહ્યું, મારે જાણવું છે કે હે હા, મારું એવું પૂર્વનું ક્યું કર્મ કે મારે ત્યાં 8 વર્ષનો કુંવર અને મને છોડીને જતો રહ્યો. મારી અવસ્થા પાગલ જેવી થઈ ગઈ. લોકો તો એમ કહ્યું કે એની પાછળ એ અડધા પાગલ થઈ ગયેલા. આવો પ્રેમ. કહ્યું, જાણવું છે તો કે હા, આ તો જરામ ભારતી બાપુનો ધૂણો છે, સરબંગ ઋષિનો ધૂણો છે. એની સામે બેસી જાવ, જવાબ તમને ઈ આપે, હું શું કહી શકું? અને હાદુલ કુમાણી ધૂણા આગળ બેઠા છે. સરબંગ ઋષિને સ્તુતિ કરી, જરામ ભારતી બાપુને વિનંતી કરી. કહ્યું, મને મારા પૂર્વનું કારણ, મારા જીવનમાં આવું કેમ બન્યું એ કહો. અને ધૂણામાંથી એક હાથ બહાર આવ્યો છે અને કહ્યું, શું જાણવું છે? મારા જીવનમાં આવું કેમ બન્યું? મારો 8 વર્ષનો કુંવર. અને હાથ જે અવાજ આવ્યો એને કીધું, બાપુ મૂંઝાઈ કેમ ગયો? કોણ? કે તમારો કુંવર. અને આંખમાં આવડાની ધાર થઈ. ઓ મારું કુંવર તમે છો? કે હા, મારી સાથે તમારી સાથે વાત કરવા માટે આવ્યો છું. તું મને મૂકીને જતો રહ્યો ને મેં એક પણ દિવસ દરાઈને દાન નથી ખાધું. તારો પ્રેમ, તારી મમતા, કેટલી મને પીડા થાય, કેટલી વેદના થાય. તું મને છોડીને કેમ વયો ગયો? ત્યારે જે હાથ આવ્યો તો એમાંથી જે અવાજ આવતો તો એને કહ્યું, બાપુ તમને એટલી પીડા થાય તો પેલા સર્પને કેટલી પીડા થઈ હશે, પેલા નાગને કેટલી પીડા થઈ હશે. અને ભેસાણના રાજકુમારે કહ્યું, તને કેમ ખબર? અને કહ્યું, બાપુ તમે જે ભાલેથી સર્પનો પાછળ ઘા કરેલો ને, એ જ નાગરાજ, એ જ સર્પ. હું તમારી ઘરે દીકરો થઈને આવ્યો તો. જે પીડા મને થઈ ને એ પીડા તમને દીકરો થઈને આપવા માટે આવ્યો તો. આ કર્મ. ત્રીજું કારણ શરીર છે. દીકરો થઈને આવે, ભાઈ બનીને આવે, દુશ્મન બનીને આવે, જે પીડા આપવા માટે આવે છે એ પણ કારણ છે. અને પ્રેમ આપે એ પણ કારણ છે. ત્રીજું શરીર કારણ છે. કારણ તુમા ભોગાર્થ જીવ કર્માનુરૂપાત સુખમ દુઃખમ પુણ્ય પાપે કર્મ ભી ફલ મસ્નુતે તસ્માદિ કર્મ રજ્જા. બધો જીવ પુનઃ આ 3 પ્રકારથી જીવ ફરી ફરીને બંધાય છે. શરીર ત્રય કર્મ વ્યા શક્રવ્યત ભ્રામ્યતે સદા. આ 3 પ્રકારનું શરીર કર્મ કરે એટલે ફરી પાછું એને એ ફળ ભોગવવા આવવું પડે. આમ મૃત્યુ લોકમાં આવે એટલે ફરી કર્મ બંધાય બંધાય ને બંધાય. એ ચક્ર હાયલા જ કરે બાપુ. ગોળ ચક્ર છે એનો અંત ના આવે. સીધી રેખામાં લીટી હોય, બાપુ શિક્ષક છે એટલે ખબર રૂપે બાપુ એનો અંત આવે. પણ ગોળ છે એનો કોઈ વર્તુળાકાર હોય એનો અંત ના આવે. આ ત્રિવિધ શરીરનો સતત ચક્ર હાલે છે. અને જીવ બધો જીવ પુનઃ પુનઃ
એના હિસાબે ફરી જન્મ મળે, મૃત્યુ મળે, યાતના મળે, પીડા મળે, પ્રેમ મળે, સુખ મળે, દુઃખ મળે. સંસારથી ચક્રમાં જીવ ફેરા જ કરે, ફેરા જ કરે, ફેરા જ કરે. એ કર્મના ચક્રમાંથી છૂટવું હોય તો ક્યારે છૂટી શકાય? તમે ચકડોળમાં બેહો. અમારે મહાદેવગીરી બાપુ બહુ સરસ વાત કરીએ, મને ગમ્યું. ચકડોળમાં બેહો ને, પેલા બેહવાનો બહુ શોખ હોય, આપને આનંદ થાય. પછી એમાં બેહી જાય ને પછી જઈ ચકડોળ ફરે ભાઈ. પછી કાંઈ એમાં સંસાર છે ને ચકડોળ જેવો છે. પેલા આપણે થાય બેહી જાય, પણ પછી એની જે એક ધારી પછી રાડ્યું નાખે, એ ભાઈ ઊભું રાખ, ઊભું રાખો. પણ એમ કોઈ હારે બેઠા હોય બચાવી કે આપણે હામો હોય? એમાં સંસારમાં જે કાંઈ એમાં બધા છે આપણે કોઈ ન બચાવી શકે. ઈ એમાં બેઠેલા છે. કોણ બચાવી શકે? કે ઈ એની રચનાકાર છે, એને દયા આવે. ઈ સાપ બંધ કરે ત્યારે શાંતિ થાય. એમાં સંસારનું ચક્રની રચના કરનાર ભગવાન શિવ છે. ચક્રરથ ભ્રામ્યતે સદા. આ બ્રહ્માંડ રૂપી ચક્ર એ ભગવાન શિવ ચલાવે છે. અને ઈ ચક્રમાંથી જો છૂટવું હોય ને તો એના શરણે જવું પડે, એના શરણે જવું પડે. એના સિવાય કોઈ છોડી ન શકે, એના સિવાય કોઈ દાતા નથી. કર્મનો સંગાથી મારી જિંદગીમાં કુંડલા નો આવ્યું તો નો જ આવે. એ તો ઈ બાજુનો રસ્તો દેતો. કર્મ કોઈને છોડે નહીં. ત્રીજું શરીર કારણ શરીર છે, કારણને કોઈ નથી જાણતા. દાદા ભીષ્મનું પણ દ્રષ્ટાંત છે. દાદા ભીષ્મએ ભગવાન કૃષ્ણને કહ્યું કે હે કનૈયા, હે કૃષ્ણ, તમે ઘણીવાર મને ધર્મવાન, નીતિવાન, ચારિત્રવાન કહો છો કે હા. તમે સ્વયં મારા વખાણ કરો છો કે હા, હું નીતિવાન છું કે હા, હું ધર્મવાન છું કે હા, હું ચારિત્રવાન છું કે હા. તમારા એક એક અંગે બાણ વાગ્યા છે. આ પીડા જો આનું કારણ શું? સ્વયં તમે મને નીતિવાન કહેતા હોય, હું પીડા મારા ગયા જન્મનું પાપ કે નહીં? ગયા જન્મમાં પણ તમે આવા નીતિવાન, ધર્મવાન હતા. એના પાછલા જન્મનું કે નહીં? તમે 101 જન્મ સુધી આવા પુણ્યશાળી રહ્યા છો. તો 101 જન્મ પહેલા તમે અશ્વ લઈને જાતા હતા ને એક સર્પ આડો આવ્યો ને તમને એમ થયું મારો અશ્વ ભડકી જશે, અને તમે એને વાડમાં ફેંક્યું. અને સર્પ જ્યારે વાડમાં ફેંક્યું ને ત્યારે એનું કોમળ શરીર અને મોટા કાંટામાં વાડ હતી, અને એના શરીરમાં એ કાંટાઓ ફૂટી ગયા. મૃત્યુ પહેલા નાગરાજે એવું કહ્યું કે જેમ મારું મૃત્યુ થયું ને એમ તને પણ અંગે અંગે પીડા થઈને મૃત્યુ થશે. 101 જન્મ પહેલાનો શ્રાપ છે કે વચ્ચે કેમ ન લાગ્યો? કે વચ્ચે તમારું જીવન એટલું હતું ને ભક્તિમય, એટલે શ્રાપ તમને સ્પર્શી ન શકે. ઘણા એમ કહીને સત્સંગ ભજનથી શું થાય? કર્મનું ફળ તો ભોગવવું પડે, પણ એવું સુરક્ષા કવચ મળી જાય કે તમારી ઉપર પ્રહાર ન કરી શકે. ઘણનો ઘા હોય ને એ સામાન્ય ઘા થઈ જાય, તલવારનો ઘા હોય કોઈનો ઘા થઈ જાય. આપણે કહેવત છે, ભજન થકી આપણે કવચ મળે. આજે શિયાળો આવે ને ટાઈટ વાય જ, તમે શિયાળાને બંધ ન કરી શકો. શિયાળો આવે એટલે આપણે એમ કહીએ કે ઠંડીના આકાશમાં એ બંધ ન થાય તો વાય જ. ઉનાળો આવે તો કે આપણે સૂર્યનારાયણ ભગવાનને રોકી ન શકીએ, પણ આપણે કુલર પંખા નીચે બેસી જાય તો આપણે ગરમી થતી બંધ થઈ જાય. એમ જીવનમાં ભગવાનનું ભજન છે ને જે થતું હોય થાય, પણ મને તમને એમાંથી રક્ષા આપે, સુરક્ષા આપે છે. ભગવાન શિવની ભક્તિ સુરક્ષા આપે છે. તસ્માદિ કર્મો રજ્જાહિ બધો જીવ પુનઃ કર્મનો આ સંસાર છે. ભગવાન કૃષ્ણ 18 અક્ષરની સેના સામ સામે ઊભી છે, અને એને ખબર છે. અર્જુનને કહ્યું તું લડ. પાંડવોને એમ થયું કે અમે યુદ્ધમાં વિજય મેળવ્યો છે. અને જ્યારે અહંકાર થયો ત્યારે કહ્યું કે યુદ્ધની અંદર સર્વથી વધારે કોણ લડ્યું? 5 પાંડવોમાં ભીમનું મહત્તા વધારે હતી, અર્જુનની મહત્તા વધારે હતી. ભગવાન કૃષ્ણએ કહ્યું કે ચાલો યુદ્ધને પ્રત્યક્ષ નિહાળનાર બબરીક છે, અને એ કહેશે સર્વથી વધારે સામર્થ્ય કોનું હતું? અને બબરીક પાસે આવ્યા છે, જેને આપણે બળિયા દેવ કહીએ છીએ, જે ઘટોત્કચનો પુત્ર છે, જે પરમ શિવ ભક્ત છે, પરમ શક્તિ ઉપાસક છે. બબરીક મહાન શક્તિશાળી યોદ્ધો.
આદિશક્તિની ઉપાસના કરી છે અને અંતે માતાજીએ કહ્યું કે તું ઐશ્વર્ય માટે વિદ્યા માટે ભગવાન શિવની ઉપાસના કરીને મહાદેવની ભક્તિ કરી. મહાદેવે 3 બાણ આપ્યા, કેવળ 3 બાણ આપ્યા છે બબરીકને, અને કહ્યું કે આ 3 બાણથી તું આખા જગતનો વિનાશ કરી શકે, બધાનો કાળ માપી શકે. અને મહાભારતનું યુદ્ધ થવાનું છે. બબરીક જ્યારે યુદ્ધમાં આવે છે, એની માતાને કહ્યું હું કોના પક્ષે ક્યાં રહું, મને ખબર નથી કોણ. એની માતાએ કહ્યું કે જે દુર્બળ હોય ને એનો પક્ષ લેજે, હારતા હોય એનો પક્ષ લેજે. એની માતાને એમ થયું પાંડવોની સંખ્યા ઓછી, સામે હો છે. બબરીકે વચન આપ્યું માં હું હારતાનો પક્ષ લઈ અને યુદ્ધ માટે આવ્યો છે. ભગવાન કૃષ્ણને ખબર છે કે મહાદેવનું વરદાન છે બબરીક પાસે, અને હારતાનો પક્ષ લેશે તો મારી લીલાનું કાર્ય છે એ અધૂરું રહેશે. બબરીકની કસોટી કરીને કહ્યું તારી પાસે શું છે? 3 બાણ છે. પેલું બાણ છે ને એ બધાનું માપ લઈ આવે, બીજું એનો કાળ માપી લે, ત્રીજું બાણ હું એનો પ્રહાર કરું ને એટલે સૌદ બ્રહ્માંડની બહાર ફેંકી દે, એમને અસ્થિ પણ મળે નહીં. આવી તાકાત છે મારી સાહેબ કે આ વડલા છે એના પાન છે એને બધાનો તું નાશ કરી શકે. હા લગાવ નિશાન. અને બબરીકે નિશાન લગાવ્યું. ભગવાને એક પાન પોતાના પગની નીચે રાખી દીધું અને એક પાન લગાવ્યું એટલે તમામ વડલાના પાન છે એને નિશાન કરી અને એનું તીર આવતું રહ્યું. તીર આવીને ભગવાનના પગ નીચે મળ્યું ઘૂમવા. બબરીક આ તીર અહીંયા કેમ ઘૂમે છે પ્રભુ? એક પાન તમારા પગના તળિયા છે કે હા હે બબરીક, મારે જ્યારે પ્રસ્થાન કરવાનું છે એ સમય કે ભગવાન એ તમારા જમણા પગના અંગૂઠા નીચે છે. ભગવાન કૃષ્ણને એમ થયું કે મારા કાળને જાણે છે. હા હા. અને જ્યારે આ દુબળાનો પક્ષ લેશે એટલે વિજય પાંડવોનો નક્કી છે. પણ બબરીક જો સામે જાય તો અધર્મનો જય થાય. કયું તારી શક્તિ છે ને હા અમાપ છે, પણ એનો ઉપયોગ દુરુપયોગ થાય. કેમ કે તે જે પ્રતિજ્ઞા લીધી છે ને તો તારી શક્તિનો દુરુપયોગ થાય. તારે અધર્મના માર્ગે કૌરવોને તારે પક્ષ લેવો જોશે. અને બબરીકે કહ્યું શક્તિનો દુરુપયોગ થાય ને શક્તિ નકામી છે. જે ધન સંપત્તિ ઐશ્વર્ય બળ એનો ખોટો દુરુપયોગ થાય તો એ સંપત્તિ વ્યર્થ છે, ધૂળ સમાન છે. મારે આ ઐશ્વર્યને નથી જોતું. હવે વચનબદ્ધ છું, શું કરીશ? બબરીકની વિસ્તારથી પણ કથા વધારે ન લો. અંતે ભગવાને બલિદાન રૂપે એનું મસ્તક માગ્યું છે. અને એને જઈને પૂછ્યું કે આમાં કોણ લડતું? તો 5 પાંડવોને જઈને કહ્યું. એ બબરીકનું અંતે બલિદાન ભગવાને 32 લક્ષના પુરુષ તરીકે એનું મસ્તક અને બબરીકે પોતાનું મસ્તક અર્પણ કર્યું છે. પણ એક વરદાન માગ્યું હતું, મારે યુદ્ધને નિહાળવું છે. અને ભગવાન કૃષ્ણે એમના મસ્તકને એક પર્વત ઉપર સ્થાપિત કર્યું છે. 18 દિવસનું યુદ્ધ નિહાળ્યું છે અને પ્રત્યક્ષ. ત્યારે પાંડવોને જઈને કહ્યું જાવ એને પૂછો આમાં સૌથી વધારે અર્જુન એનું મહાત્મય હતું કે ભીમનું હતું એ જાણવા મળશે. 5 પાંડવો આવ્યા અને કહ્યું કે આમાં સૌથી વધારે કોણ લડ્યું છે? બબરીકે કહ્યું તમે એ કોઈ નહીં, લડનાર તો કેવળ એક કૃષ્ણ જ હતા. તમે તો બધા બાણ હકાવતા, તમારા નિશાનના પણ કોઈ નક્કી નહોતા. એ બાણ ક્યાં કોનો કાળ છે ને એ તો કૃષ્ણને ખબર હતી. લડનારી છે. આ જગતમાં જે કાંઈ કરે ને પ્રભુ કરે છે. હું તમે કર્મના ફળથી બંધાયેલા છે, એમાંથી જો છૂટવું હોય ને તો એના શરણે જવું પડે. સંચોલા ભગવાન શિવની ભક્તિ કરે છે. અત શિવ પ્રસાદ પ્રકૃતિ આદિ વશમ ભવે. 8 વસ્તુથી આ દેહ બંધાય છે. 5 પ્રકારની પ્રકૃતિ કહેવાય છે, 5 તત્વ કહેવાય છે. આકાશ, તેજ, વાયુ, જળ અને પૃથ્વી. 5 થકી આ દેહ બંધાય છે. જેમાં પૃથ્વીની અંદર 71% પાણી છે, 71 થી 74% પાણી છે. એમાં શરીરમાં પણ 71 થી 74% પાણી છે. આપણે ઘણી વાર જોવો કઈ કોઈ તકલીફ હોય ને માનસિક હોય એટલે ચંદ્રના ગ્રહોનો કે અહીંયા ચંદ્ર છે ભ્રમણ કરે છે. મનના દેવ ચંદ્રદેવ છે. આ શરીરની અંદર અગ્નિદેવ છે, જઠરાગ્નિ છે. આપણે જેટલું પણ ખાઈએ એને જઠરાગ્નિ પચાવે છે. આ શરીર માટી પણ છે. આ મગજ માનસિક છે એ આકાશી તત્વ સાથે જોડાયેલું છે. વિચારો આવે આપણે સેકન્ડના 6 ભાગમાં જે વિચારી શકીએ આકાશી તત્વ છે. આમાં જળ છે, આમાં વાયુ છે. 11 રુદ્ર વસે છે. 11 પ્રકારે શ્વાસા છે. આંખ ખુલે ને એ વાયુને ધનંજય વાયુ કહેવાય. દેવદત્ત વાયુ
અને મુખ્ય પ્રાણ વાયુ છે. 11 પ્રકારના વાયુ છે આ શરીરમાં. ઘણા એમ કહે ને શરીર છૂટે જીવ ત્યારે તેનો આત્મા કઈ રીતે નીકળતો હશે, ચેતના કઈ રીતે જાતી હશે. આ સંસારમાં અઘરામાં અઘરું દુઃખ શરીર છોડવાનું છે અને શરીર જ્યારે છૂટે ને ત્યારે એ ચેતના જે છે એ સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે. કોની સાથે? વાયુ સાથે. આ શરીરમાં 11 પ્રકારના વાયુ છે. પાન, અપાન, ઉદાન, ધનંજય, દેવદત્ત અને મુખ્ય પ્રાણ વાયુ. જ્યારે દેહને છૂટવાનું હોય ત્યારે 5 પ્રકારના વાયુમાં પોતાનો દેહ ધારણ કરે છે, પોતાનું સૂક્ષ્મ સ્વરૂપ. જો કોઈ પણ મૃત્યુ જવાનું હોય ને એટલે શરીરના નાડો છે તૂટવા મળે છે, કાંઈ એકદમ મુખ ખુલ્લું રહી જાય, એકદમ આંખો છે એ ખેંચાવા લાગે. ત્યાં ધનંજય વાયુ છે એ ખેંચાવા લાગે, દેવદત્ત વાયુને ખેંચે, અપાન વાયુને ખેંચે અને શૈલે જે પ્રાણ વાયુ છે એની સાથે એમ કહેવાય કે ચેતના નીકળી જાય છે. એ સૂક્ષ્મ પણ સૂક્ષ્મને ધારણ કરે છે. અને ફરી પાછો આપણે આહાર કરીએ, આહારમાંથી બધા વિચાર બને, જીવનો જન્મ થાય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્ત સનહિતે મરણે રક્ષતે નાહી નાહી દુઃખુ કરુણે. શંકરાચાર્ય મહારાજ જ્યારે કાશીથી નીકળે છે ને એક વયોવૃદ્ધ વિદ્વાન 80 વર્ષની ઉંમરે વ્યાકરણ શીખે છે અને કહ્યું, શું કરો છો? હું સંસ્કૃત શીખું છું. કેમ? જેથી વેદોનો અભ્યાસ કરી શકું. આદિગુરુ શંકરાચાર્ય મહારાજને થયું, આટલી ઉંમરે આ શીખે ને ક્યારે શીખી રહે ને ક્યારે ભજન કરશે, આનો ક્યારે ઉદ્ધાર થાય? તો કહ્યું, રહેવા દે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. વિશેષ ના આવડે ને તો નામ જાપ કર્યા કરો, ભગવાનના નામનું સ્મરણ કર્યા કરો. શિવ 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 શિવ. રસોઈ બનાવતા બનાવતા પણ તમે શિવ નામનો જાપ કરો ને. શિવ શિવ શિવ, રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. રસોઈ બનાવો, કોઈ પણ કાર્ય કરો અને એ તમે નામ લેતા લેતા કાર્ય કરો ને, હંમેશા એ કાર્ય દીપી ઉઠશે. કોઈ પણ કાર્યનું પરિણામ સારું હશે. પછી રસોઈ બનાવતા કામ કરતા કરતા વિચાર કર્યા કરો, મારા કાકીજીએ કરીને, ફઈજીએ કરીને, એ થઈ ગઈ બધી, પણ એમાં કદી સુખ નહીં હોય. ભગવાનનું નામ જે છે, શિવ નામ યથા ગંગા વિભૂતિ યમુના મતા. સંચુલા ભગવાન શિવનું ભજન કરે. આ 5 પ્રકૃતિથી દેહ બંધાય છે, ટૂંકમાં 8 તત્વથી દેહ બંધાય છે અને એને આધીન જગત આખું છે. ભોજનના આધીન બધા આપણે છીએ અને તમામ વસ્તુ છે ને કોઈને આધીન છે. આ પૃથ્વી છે એ જળને આધીન છે, આ પૃથ્વી છે એ ઓઝોન વાયુને આધીન છે. આ ગોળો છે પૃથ્વીનો, એ ગ્રહ જે એમને લટકે છે કોના હિસાબે? આકાશમાં ઓઝોન વાયુ છે એના હિસાબે લટકી રહે છે. હરેક વસ્તુ કઈ ને કઈ આધીન છે. જો આ મંડપ છે તો લાકડીના આધીન છે, લાકડી પૃથ્વીના આધીન છે, પૃથ્વી જળને આધીન, જળ વાયુને આધીન છે, વાયુ તેજને આધીન છે, તેજ આકાશને આધીન છે. આ બ્રહ્માંડ કઈ ને કઈ વસ્તુના આધીન છે. જીવ માત્ર ભોજનના આધીન છે. બધું વશ છે પણ જે કોઈને વશ નથી ને એ શિવ. વશનું ઉલટું કરે એટલે શવ થાય અને શક્તિ રૂપી રસવાઈ લાગે એટલે શિવ થાય. આ બ્રહ્માંડ આખું કોઈને વશ છે, કોઈને આધીનતા છે. આપણે અન્નની આધીનતા છે, બીજી બધી આધીનતાઓ છે. જીવ માત્રને આધીનતા છે, અગ્નિને પણ આધીનતા છે. જો વાયુ ન મળે તો અગ્નિ પ્રગટે, એના આધીનતા છે. કોઈ પણ દીપ હોય, આપણે એકદમ હવા પેક થઈ જાય તો અગ્નિ ઠરી જાય છે. બધાને આધીનતા છે પણ જેને આધીનતા નથી, જે કોઈને વશ નથી, ઇતિ શવ અને શક્તિ રૂપી રસવાય લાગે એટલે શિવ કહેવાય છે. અને શિવ પુરાણ કહે છે જે બધાથી બહાર છે, બંધનથી બહાર છે ને એ બંધનથી છોડાવી શકે. પાણીમાં પડી અને જેને તરતા આવડું હોય તારી શકે, અથવા કાંઠે બેઠો હોય ને આપણે બચાવી શકે. બંધનથી જે બહાર છે ને એ બંધનથી છોડાવી શકે. ચક્રનો જે રચયિતા છે એ ચક્રમાંથી છોડાવી શકે. જગતની અંદર જે મૃગ છે એનો જે હિંસક છે, મૃગલા છે એ સિંહને આધીન છે, સિંહ મૃગને આધીન નથી. એટલે મૃગનો હિંસક છે ને ઉલટું સિંહ કહેતા સિંહ કહેવામાં આવે. મૃગલા એના આધીન છે. એમાં બ્રહ્માંડ જેને વશ છે એનો ઉલટો શબ્દ એટલે શવ ઇતિ શિવ.
જેના આધીન આખું બ્રહ્માંડ છે. પણ શાસ્ત્ર એમ કહે છે કે ભગવાન શિવનું ભજન કરે અત શિવ પ્રસાદે પ્રકૃતિ આદિ વશમ ભવે. મોક્ષ જો જોતો હોય તો ભગવાન શિવનું ભજન કરવાથી આ પ્રકૃતિ વશ થાય. પાંચે આપણા આઠેય જે તત્વ છે એના બંધનમાંથી મુક્ત થાય, કારણ કે બનાવનાર ઈ છે. શિવ પ્રસાદ લાભાર્થ શિવમેવ પ્રપુજ્યે શિવ પ્રસાદાત કર્માંધ ક્રમેણ સ્વયં વશમ ભવે. અને ભગવાન શિવની કૃપા થકી બધા જ કર્મ છે ને વશ બને. જ્યારે કર્મ એને સોંપાઈ જાય ત્યારે પાપ હોય કે પુણ્ય હોય ભગવાનને અર્પણ થઈ જાય અને ત્યારે એ કર્મનું કોઈ બંધન રહેતું નથી. ગીતાજીમાં પણ એ જ કહ્યું છે, મારા ઉપર છોડી દે. અને ત્રણેય ગુણ છે ને એનું કર્મ બંધાય. સત્વ ગુણનું પણ કર્મ બંધાય, રજો ગુણનું પણ બંધાય ને તમો ગુણનું પણ બંધાય. ઘણાને એમ થાય બહુ સારા છે, બહુ સારું કાર્ય કરીએ. અતિ તમો ગુણ છે એમાં પણ અહંકાર જન્મે. હું બહુ સારો છું, હું આ જ કરું છું અને આ જ કરીશ, એક ધારું સતત એ થાય. એમાં પણ ધીમો એવો અહંકાર પ્રગટે અને એમાંથી પણ બંધન થાય, એ પણ પતન કરાવે. ત્રણેય ગુણ એનાથી કર્મ થાય. ત્રણેય ગુણમાંથી કોણ છોડાવે? જે ગુણાતીત છે, ત્રણેય ગુણોથી પર છે. પુષ્પદત્ત મહારાજ કહે છે, હે પ્રભુ બ્રહ્મસી પદે નિષ્ત્રે ગુણે શિવાય નમો નમઃ. જે ત્રણેય ગુણોથી પર છે. પ્રબલતમ સે તત્ સહારે બહલ રજસે વિશ્વોત્પતય ભવાય નમો નમઃ. પ્રબલતમ સે તત્ સહારે હરાય નમો નમઃ. જન સુખ કૃતે સત્વોદ્રિતો મૃગાય નમો નમઃ. બ્રહ્મસી પદે નિસ્ત્રે પુણ્યે શિવાય નમો નમઃ. શિવાય નમો નમઃ. ત્રણેય ગુણથી બંધન છે, સત્વ તમો અને રજ. પુષ્પદંત મહારાજ કહે પણ ત્રણેય ગુણોથી પર છે. બ્રહ્મસી પદે નિષ્ત્રે ગુણે શિવાય નમો નમઃ. આ જગતનું જે કર્મ છે ને સોંપી દેવું. સારું કાર્ય કરીએ ને તો એમ જ કેવું ભગવાને નિમિત્ત બનાવ્યા અને આપણે નિમિત્ત બનાવે છે. એની કૃપા છે. આપણે સારું એની કૃપા થકી કરી શકીએ. બાકી તો નબળું આપણાથી ક્યારે કાર્ય થઈ જાય નક્કી નહીં. આપણા મન તરફનું ખેંચાણ બહુ હોય છે અને મન છે ને એ ભૌતિકતા તરફ લઈ જાય. આત્મા છે ને સારી વસ્તુ બાજુ લઈ જાય. જો દાન દેવાય ને, વિદુર નીતિમાં લખ્યું છે, કોઈ માણસને સ્વર્ગ મળે ને ત્યારે એના પુણ્ય હોય ત્યાં લગી સ્વર્ગમાં રહી શકે. પણ વિદુર નીતિમાં કહ્યું છે કે જે દાતાર છે ને એ કાયમ સ્વર્ગમાં નિવાસ કરે છે. દ્રાવિમો પુરુષો રાજન સ્વર્ગો પરિતિષ્ઠિત. વિદુર મહારાજ કહે છે, હે રાજા, જે દાતાર છે ને એ કાયમ સ્વર્ગે વાસ કરનારો છે. એની કાયમ માનસિક સ્થિતિ સ્વર્ગ કરતા પણ વિશેષ હોય છે. જે આપી દે ને એને અંદરથી આનંદ આવે ને આપણે લઈ લઈએ તો અંદરથી ડર. દાવીમો પુરુષો રાજન સ્વર્ગો પરિતિષ્ઠિત. જેને જેને આપ્યું છે. આપણે આ કથામાં આપણા દાતારો, આજની પણ રસોઈ હતી, બાઉભાઈ ડાયાભાઈ ભરવાડ, કૃષ્ણભાઈ ડાયાભાઈ ભરવાડ, આપણે એમને એકવાર તાળીઓથી વધાવીએ. આવતીકાલની રસોઈ સમગ્ર ક્ષત્રિય કાઠી સમાજ તરફથી છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. અને જુદી જુદી આમાં સમિયાણાથી લઈ બધા જ દાતાઓ છે, બધાને ખૂબ ખૂબ સાધુવાદ આપણે ક્રમશ યાદ કરશું. યજ્ઞના દાતા છે એમને પણ યાદ કરશું, કારણ કે આ ગામાત કાર્ય છે. આ કથા એટલે બધાની કથા, આ કાર્ય એટલે બધાનું કાર્ય. કોઈ એક વ્યક્તિનું નથી, મારું પણ નથી, તમારું પણ નથી, બધાનું છે. કોઈ એમ કહે ને કથા ક્યાં છે એટલે એમ જ કહેવાનું અમારી કથા છે ને આવવાનું છે. આપણે બેનું દીકરીને ફોન કરીને કહી દેવાનું. આખા ગામમાં નક્કી થયેલું છે, બધાને પોતપોતાના સંબંધી બેનું દીકરી તેડાવવાની અને બધાને એમ જ કહેવાનું અમારી ઘરે જ છે ભાઈ, અમારી જ છે. આખા ગામની કથા છે, બધાની કથા છે, પોતાની કથા છે, કારણ કે મહાદેવની કથા છે અને મૂળ મા બાપ ભગવાન શિવ છે. હું તમે એનું સંતાન છે. સંચોલાએ કહ્યું, હે માં, મારા પતિનો ઉદ્ધાર થાય. અને ગંધર્વરાજ તુંગુરુ મહારાજ
એમ કહેવાય છે કે શિવ કથાનું ગાયન કર્યું છે. બધાએ શ્રવણ કરી, પ્રેતને શ્રવણ કરવામાં દ્વિધા થાય, જડદઈ ન સાંભળી શકે. ગંધર્વ રાજે એમ કહેવાય છે કે એને બાંધ્યો છે, પોતાની સિદ્ધિથી બાંધ્યો છે. વિદેશ્વર સહિતાથી લઈ, રુદ્ર સહિતાથી લઈ, શતરુદ્ર, કોટી રુદ્ર સહિતા, ઉમા સહિતા, કૈલાસ સહિતા ને વાયવી સહિતા, સપ્ત સહિતાઓનું શિવ મહાપુરાણ ગંધર્વ મહારાજ, ગંધર્વરાજ તુંબુરુ મહારાજે ગાયું છે. સમગ્ર સંતોની સાથે બિદુંગની પ્રેત જે છે એ સાંભળે છે, શ્રવણ કરે છે. જેમ જેમ કથા શ્રવણ થતી ગઈ એમ એમ એના એક પાપ બળી અને ભસ્મ થતા ગયા છે. 140 નરકની યાતના જેને